Okay. Now let us start with fluctuations. Yesterday we started with types of fluctuations, in which we have learned number one, seasonal. Today we are going to continue secular and random, and last one is cyclic fluctuations. So we are in chapter 1, economic fluctuations. So secular fluctuations. Today we are seeing what? Secular. Seasonal માં આપણે શું જોયું કે સીઝન આવે એ રીતના ફ્લક્ચ્યુએશન્સ વધઘટ થાય, ફિક્સ ના હોય. વિન્ટર ની વસ્તુ વિન્ટર માં વધારે વેચાશે rather than સમર એન્ડ મોન્સૂન. મોન્સૂન માં રેનકોટ અમ્બ્રેલા થી બધું વધારે વેચાશે સમર કરને વિન્ટર કરતા. યસ ઓર નો? Secular fluctuations, the constant movement of economic activity for years together in the same direction, indicates long-term trends which are called secular fluctuations. Economic activity going for a longer period, either upward or downward, indicates secular fluctuations. Such secular fluctuations are found in the economic history of any country. હવે આપણે કઈ ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન તો 1991 માં નવી પોલિસી આવી, એના પછી ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન ગ્રોથ થયો ઘણા વર્ષો સુધી થયો. સમજાય છે? એક જ ફ્લોમાં ઉપર જવાનો ગ્રાફ, that is secular fluctuation. Either it will be moving upward or downward. એટલે જો કાલે સિઝનલ માં આપણે જે ડાયાગ્રામ જોયો હતો એમાં મૂવમેન્ટ્સ હતી આમાં, yes or no? પણ આજે આપણે જે વાત કરી રહ્યા છે either in upward direction or downward direction. This is secular fluctuation. This is secular fluctuations. You are getting what I am saying? Yes. In the sense trend, जो स्वच्छ भारत मिशन 2014 થી સ્ટાર્ટ થયું સ્વચ્છ ભારત. 5 વર્ષ પૂરા થયા, પાછા 5 વર્ષ માટે એક્સટેન્ડ કર્યું એટલે એ હજી મિશન સમજાય છે ઉપરની તરફ ગ્રાફ જઈ ગયો છે. અથવા પછી સતી પ્રથા હવે તો સૌ બંધ થઈ ગઈ. બંધ કરવાનો ટ્રેન્ડ ઇન્ડિયામાં રાજા રામ મોહન રોય દ્વારા કરવામાં આવ્યો બંગાળમાં. બહુ મોટો વિરોધ દર્શાવ્યો હતો. એમને વિધવાઓ સાથે બાળ લગ્ન કરવાનો ને બધો વિવાદ ભારતમાં પાછો સ્થાપ્યો એમ કહેવાય છે. સમજાય છે? ઈ સમયમાં ઈ ટ્રેન્ડ બંધ, સતીને થવાનો પ્રકાર બંધ થયો. અત્યારે સાવ નાબૂદ થઈ ગયો. ટ્રેન્ડ પૂરો થઈ ગયો, આવીને પૂરો થઈ ગયો. સમજાય છે તમને? એવી રીતે ઇકોનોમીમાં ઘણા મોનેટરી ડિસિઝન્સ હોય, ઈ ફાઇનાન્શિયલ ડિસિઝન્સ હોય, એના ઉપર આપણે આ વાત કરી રહ્યા છે. તો ટેસ્ટિંગ ઓફ સેક્યુલર ફ્લક્ચ્યુએશન is carried out on the basis of fluctuating taking place in the levels of recognized price levels. From the year 1790 to 1930, during the 140-year period, 5 times fluctuated in the same direction were seen. One cannot find out any specific point at which fluctuation took place, but general picture about the fluctuations emerges very clear. એવું ફિક્સ ના કે આ દિવસથી ફ્લક્ચ્યુએશન સ્ટાર્ટ થઈને આ દિવસ સુધી રહ્યું, પણ એક ટ્રેન્ડ ઉપરથી ખબર પડે ભાઈ આ ટ્રેન્ડ ચાલુ છે. બાલ વિવાહ એ પૂરું થઈ ગયું ભારતમાં. સમજાય છે? છોકરીઓને પહેલા બહુ ત્રાસ હતા, ભણવાના મોકલતા, ઈ પણ હવે ધીરે ધીરે બંધ થાય છે. તમે બધા અહીંયા બેઠા છો ને, એક પ્રાઉડ મુમેન્ટ છે. આજથી 15-20 વર્ષ પહેલા આવું નહોતું, 50 વર્ષ પહેલા ત્યારે તો એવું એ નહોતું. સમજાય છે? છોકરીઓ ભણતી જ નહીં, 4 છોકરી કરાવે એટલે બહુ થઈ ગયું 50 વર્ષ પહેલા. પછી એસએસસી સુધી આવ્યા, હવે ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, પીએચડી, તો ઘણી બધી જગ્યાએ છોકરીઓ આગળ વધી ગઈ. એટલે ધીરે ધીરે ટ્રેન્ડ સેટ થતો જાય, પણ એમાં કોઈ સ્પેસિફિક ડેટ ના આપી શકો કે આ દિવસથી જ આમ થયું છે. એક ટ્રેન્ડ બનવાનું ચાલુ થાય, ટ્રેન્ડ ચાલુ રહે સતત. ધેટ ઇઝ યોર secular fluctuation. સમજાય છે? હા કે ના?
ડેવલપમેન્ટ, તો રોડ્સ, રેલવેઝ, વોટર એ બધું હવે ધીરે ધીરે ડેવલપમેન્ટમાં છે. તો ક્યારથી ચાલુ થયું એમ ના કહી શકીએ, બધું ઇકોનોમીમાં મેટર કરતું. સમજાય છે? આજથી 15-20 વર્ષ પહેલા રેલવેની સેવાઓ શું હતી ખંભાળિયામાં અને અત્યારે શું છે એ તમે કમ્પેર કરો તો તમને દેખાશે દિવસે દિવસે એમાં ગ્રોથ થયો છે. આજથી 25-30 વર્ષ પહેલાના રોડ્સ અને અત્યારના રોડ્સ તો એમ કે છે ભલે અત્યારે રોડ્સ જોઈએ એવા નથી પણ પહેલા કરતા ઘણા બેટર છે. ટ્રાન્સપોર્ટેશન પહેલાનું ને અત્યારનું, પહેલા લિમિટેડ બસો જ હતી, લિમિટેડ જગ્યાઓની, હવે તો કન્ટિન્યુઅસ તમારે જ્યાં જાવ ત્યાં તમને કાંઈ ને કાંઈ ઓપ્શન અવેલેબલ મળે. ડાયરેક્ટ બસ હોય તો વાયા થઈને પણ તમે પહોંચી જાવ. પહેલા એવું બહુ હતું. કૌચી સમજાય છે ઉપર જાય છે શું? હા હા નહીં પણ આખું કાચું કાચું. નેક્સ્ટ, one cannot find out any specific point ક્યારથી fluctuation ની વાત થઈ કે આપણે. Since the industrial revolution has taken place in England, so industry in 19th century, industrialization 19th century થી ચાલુ થયું પણ ઇન્ડિયામાં ઇન્ડિપેન્ડન્સ પછી પણ નહોતું થયું જોઈએ એવું. પણ જ્યારથી એલપીજી આવ્યું, what is એલપીજી? શું છે? એના પછી ટ્રેન્ડ ચાલુ થયું. અત્યારે ઇન્ડિયામાં સર્વિસ ઇન્ડસ્ટ્રી બૂમ કરી રહી છે. કઈ ઇન્ડસ્ટ્રી? હવે પ્રેઝન્ટલી તો ટ્રેન્ડ ચાલુ થયો આત્મનિર્ભર ભારત. હવે જે આવનારા 10 વર્ષમાં પોલિસીઓ હશે એ બધી કેના રિલેટેડ વધારે બનશે? સમજાય છે? જેનાથી કરીને તમને પણ રોજગાર મળે તો તમારી નીચે કામ કરો એને પણ કંઈક સારી તક મળે. ગેટિંગ વોટ આઈ એમ સેઇંગ? નેક્સ્ટ ઇઝ એક્સપ્લેનેશન વિથ ધ હેલ્પ ઓફ ગ્રાફ. મેં તમને ઓલરેડી સમજાવ્યું. x એક્સિસ અને y એક્સિસ માં શું છે? y એક્સિસ માં ટાઈમ પીરિયડ હશે, y માં ઇકોનોમિક એક્ટિવિટી. તો જેમ જેમ ટાઈમ પીરિયડ આગળ વધે છે તેમ તમારો ગ્રાફ પણ ઉપર જાય છે અથવા નીચે આવે છે. ક્લિયર વિથ ધીસ? નેક્સ્ટ ઇઝ નામથી જ ખબર પડે છે અણધાર્યો, અણસમયજો, અચાનક, ધેટ ઇઝ કોરોના. ઓલ ઓફ સડન રેન્ડમલી આવી ગયો. સમજાય છે? આપણે વિચારતા હતા લેફ્ટ જાશું લેફ્ટ જાશું લેફ્ટ જાશું લેફ્ટ જાશું લેફ્ટ જાશું લેફ્ટ જ જવું છે પણ અચાનક લેફ્ટ ની રાઈટ ની આખું યુટર્ન મારી લીધું રિવર્સમાં. કઈ ટ્રેન્ડ ખબર જ ના પડી કે કેમ થયું, શું થયું, ક્યાંથી થયું. સમજાય છે? 2-3 દિવસ પહેલા ઉત્તરાખંડમાં ગ્લેશિયર તૂટી આવી. રેન્ડમ ફ્લક્ચ્યુએશન. કંકોત્રી થોડી આવી હતી આ તારીખે આટલા વાગે અમારા બરફ પહાડના દીકરો ગ્લેશિયર તૂટવાનો છે તો તમે સૌ સહપરિવાર આમંત્રણ છે. રેન્ડમ અચાનક કે હમણાં લાસ્ટ વીકમાં કઈ કન્ટ્રીમાં બોમ્બ ધડાકા થયા, નાના પાયે ત્યાં પણ થયા. તેનાથી આખું ઇકોનોમી ડરી જાય કે આતંકવાદીઓ પ્લાન કર્યો છે, બીજો પ્લાન સક્સેસ કરશે તો બજાર તૂટવા માંડે, ડર બેસી જાય, ખોફ બેસી જાય. સમજાય છે? એ રેન્ડમ ફ્લક્ચ્યુએશન્સ કહેવાય. શું કહેવાય? શું દીધું છે એમાં? અર્થક્વેક આવવાનો એટલે તમને ફોન કરે એટલે દ્રષ્ટિબેન 7 વાગે તમારા ઘરની બહાર આવી જાય એવું ન. આ વખતે હતો ને રેન્ડમ ફ્લક્ચ્યુએશન ખંભાળિયામાં, મુસળધાર વરસાદ 2 દિવસ 2.5 દિવસ સતત ચાલ્યો હતો. માણસોને એમ થઈ ગયું પાણી જોતું જ નથી હવે. યસ ઓર નો? રેન્ડમ ફ્લક્ચ્યુએશન. ઘણા કંટ્રોલેબલ વસ્તુ આપણા હાથમાં, ઘણી આપણા હાથમાં, ઘણી કંટ્રોલેબલ વસ્તુ. મેં તમને કાલે એક એક્ઝામ્પલ આપ્યો. ઇટ્સ લાઈક તમારું તમારા ભાઈ બહેન જે હોય એનું મૂડ ગમે ત્યારે ફ્લક્ચ્યુએટ થઈ જાય. નેક્સ્ટ મિનિટ શું થશે? રેન્ડમ ફ્લક્ચ્યુએશન. મસ્તી કરતા કરતા ક્યારે સિરિયસ થઈ જાય, ઝઘડો થવા માંડે, ખબર જ ના પડે. That is random fluctuation. That is read करो जोरથી. 1 2 3 start. Sometimes fluctuations take place due to calamities, due to natural calamities like drought, floods, earthquakes, cyclone, epidemic, etc. રેન્ડમ નું બીજું નામ અનરેગ્યુલેટેડ ફ્લક્ચ્યુએશન. અત્યારે ચાલુ છે ને આપણે
पंजाब में ने क्यों किसान आंदोलन રેન્ડમ ફ્લક્ચ્યુએશન લાસ્ટ યર ચાલુ જ હતું કોરોના પહેલા સાઈન બાદ યાદ છે ટ્રમ્પ આવ્યા હતા મોદી ટ્રમ્પ વિઝિટ હતી ત્યારે બરાબર એક સમય દિલ્હીમાં મોટે પાયે ચાલતું હતું સાઈન બાગનો મુદ્દો સમજાય છે એટલે કાઈ ને કાઈ ફ્લક્ચ્યુએશન્સ આવતા જ હોય છે ન સમજાય કન્ટિન્યુ even don't know કે આ થશે there is no point કે you know well in advance સમજાય છે કોરોનામાં તો બીજા કન્ટ્રીઝમાં કોરોના આવવા માંડ્યું હતું આપણા પ્રાઇમ મિનિસ્ટરે કીધું હતું હું તમારી પાસેથી હવે થોડાક દિવસો માંગવાનો છું તમે એની તૈયારીમાં રહેજો પેલા એક દિવસ માંગ્યો પછી 3 અઠવાડિયા પછી 3 મહિના થઈ ગયા વધતા જ ગયા થઈ સમજાય છે દીવા પ્રગટાવ્યા સાડી ઓગળી ઘણું બધું પણ એ તો તમને હજી ખબર પડી હતી પણ આ ગ્લેશિયર તૂટીથી કોઈને ખબર ઈવન હવામાન વિભાગ હોય એને પણ એવો અંદાજ આવ્યો નહોતો સમજાય છે ઘણી વાર તો આપણે અહીંયા સી સાઇડમાં છીએ તો અહીંયા આપણે આવે કે દરિયાકાંઠે રહેતા માછીમારો બધાને દૂર થઈ જવાનું બહુ મોટા પૂર આવશે બધું એમ પ્રેડિક્શન કરતા હોય પછી શું કહું તૂફાન આવવાનું હતું સ્કૂલોમાં બધી જગ્યાએ રજા ડિક્લેર થઈ હતી પછી કે એવું નથી યાદ છે હા પ્રેડિક્ટેડ હતું કે આ થશે યસ ઓર નો પણ આમાં કઈ ખબર જ હોય નહીં એનો ડાયાગ્રામ જો કેવો છે ટ્રેન્ડ શું છે ને અચાનક સાયકલ કેમ થઈ જાય ગૂંચવાડો કઈ આપણે ખબર જ ના પડે હવે ઈ ગઈ ટુ ના સમજાય છે તમને અચાનક ટ્રેન્ડ કંઈક હતો અને અચાનક કંઈક અલગ થઈ ગયું એટલે એ લોકો ડાયાગ્રામ કર્યો છે આ આપણો ટ્રેન્ડ હતો અને આ પછી અચાનક ફ્લક્ચ્યુએશન ધીસ ઇઝ અવર ટ્રેન્ડ લાઈન જે સ્ટ્રેટ લાઈન છે અને બાકી ઓલું છે સાયકલ છે ક્લિયર વિથ ધીસ હા કે ના કન્ટિન્યુ There is no regularity એટલે સાયકલ જેવું ગમે ત્યારે અપ ડાઉન કંઈક ફિક્સ જ ગમે ત્યારે આવે ગમે ત્યારે ક્લિયર હા કે ના હવે નેક્સ્ટ ઇઝ સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન સાયકલ ખબર શું હોય તમે જેમ પેડલ મારો એમ વ્હીલ એનું એક જ ડાયરેક્શનમાં કરે તો ઊંધું પડે सीधा पेडल मारने का छोड़ के ऊंधा मारे हमारी आने समझ विचार बराबर ने આગળ મૂવ થશે યસ ઓર નો એટલે આ જે વ્હીલ હોય આપણું અહીંયા ધ્યાન સ્ટાર્ટ કર્યું પાછું અહીંયા આવશે વળી પાછું આમાં મતલબ યસ ઓર નો હા કે ના એટલે જી પોઈન્ટ ઉપર શરૂ કર્યું ઈ પોઈન્ટ ઉપર પાછું આવશે વળી ઈ પોઈન્ટ નીચે જશે વળી ઉપર આવશે મિડલ માં આવશે ઉપર નીચે મિડલ ઉપર નીચે મિડલ એમ જ રહેશે કે નહીં એને સાયક્લિકલ ફ્લક્ચ્યુએશન પણ કહેવાય કે પહેલા તમારો ટ્રેન્ડ ડાઉનવર્ડ હશે વળી અપવર્ડ થશે વળી પાછો નીચે આવશે રિસેશન
वड़ी डाउनवर्ड थी अपवर्ड, अपवर्ड थी ऊपर एकदम हाई, वड़ी नीचे, समझाय छे? जनरली चार फेज होय, रिसेशन, डिफ्लेशन, inflation, stagnation. Stagnation is constant. वड़ी नीचे पड़ी, साव पड़ी गई, वड़ी उठी, समझे छे? વધે ઘટે વધે એટલે રાઉન્ડ 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 સાયકલ છે. સાયકલમાં કેમ એક જ ડાયરેક્શનમાં આગળ આગળ વ્હીલ્સ પડ્યા રાખે, અથવા તો ચરખો ચલાવતા હો તમે ચલાવ્યો નથી હોય રેડિયો રેડિયો ચરખો કે ગાંધી બાપુ खादी बनावता है मादी यस और नो आगे ना एक જ ડાયરેક્શન માં મૂવમેન્ટ હોય, મશીન્સ હોય એની પણ એક જ ડાયરેક્શન માં. ક્લોક કેમ હોય? ક્લોક આ બંધ હોય વસ્તુ અલગ છે, ચાલુ હોય તો કેમ એક જ ડાયરેક્શન માં ફરે તો ઊંધી થાય બધા. તો અમે તો પોણા 9 જાગીએ છીએ, પોણા 9 જ જઈએ, તું આ જાય यस और नो. व्हाट आई एम सेइंग इज एक क्लॉकवाइज तो क्लॉकवाइज, एंटी क्लॉकवाइज तो अप डाउन अप डाउन अप डाउन इक्वल. હવે આ જો ક્લોક હોય તો 12 3 6 9 12 3 6 ઈ રીતના જેના ઘડિયાળના કાંટા એવી રીતના જો તમે એનો ડાયાગ્રામ જો एवरीवन ऑन पेज नंबर 6 એક નોર્મલ ઇક્વિલિબ્રિયમ ની લાઈન આવી છે, પછી જો બોટમ ડાઉનવર્ડ રિસેશન રિવાઇવલ, વળી બોટમ ડાઉનવર્ડ રિસેશન રિવાઇવલ, સમજાય છે? વળી પાછું બોટમ डाउनवर्ड रिसेशन इज कंटिन्यूअस एंड स्टार्ट में વધે ઘટે વધે ના સમજો. પછી હવે તમારે બિઝનેસ માં બી કેવી રીતના ખબર? ઘણા કે સવારે દુકાન ખોલી ત્યારે ઠંડુ હોય, પછી 11 વાગે તો એકદમ મસ્ત ધંધો હાલતો 3 3:30 સુધી, વળી 4 વાગે થોડું ઓછું થઈ જાય, 7 વાગે પછી સાવ પૂરું થઈ જાય, વળી પાછું સવારમાં ચાલુ થાય, વળી ફૂલ વધે. વળી જો અત્યારે માર્કેટનો ધંધો કંપનીનો કેવો હોય? સવારના 10 10:30 થી લઈને બપોરના 3:30 4 સુધી, કારણ કે ગામડાની પબ્લિક આવી ગઈ સવારે 7:30 8 ઘરેથી નીકળે, અહીંયા આવે 10 10:30, તો પાછું 4 વાગ્યા પહેલા નીકળી જ જાય, કારણ કે એને 6 6:30 પાછું ઘરે અંધારું થાય પહેલા. ઈ ટાઈમમાં જે બિઝનેસ હોય એવો બિઝનેસ સવારના 7 થી 9 માં, સાંજના 7 થી 9 માં નો. પછી હોય તો કેવાય લોકલ હોય, માં સમજાવ. આ રોજની વાત કરી. એવી રીતે ઇકોનોમીમાં પણ આરબીઆઈ ને એમ લાગે ને બહુ જરૂર છે પૈસાની માર્કેટમાં, તો આરબીઆઈ પૈસા ઓપન કરી દે, લોન્સ ને બધું ઈઝી થવા માટે. અત્યારે જો કોરોના ટાઈમમાં લોન્સ બધી સસ્તી થઈ ગઈ, કે લોકો લોન સસ્તી થશે તો બેંકમાંથી પૈસા લેવા મળશે, માર્કેટમાં પૈસો પાછો ફ્લો થઈ જશે, કારણ કે બધાના રોલિંગ બંધ થઈ ગયા. યસ ઓર નો? માર્કેટમાં પૈસો આવ્યો તો બધા વળી પાસે ધીરે ધીરે સેટ થવા માંડ્યા. વળી આરબીઆઈ ને લાગશે ઓ બહુ વધારે પૈસો વધી ગયો માર્કેટમાં, લોન મોંઘી કરશે, લોકો લોન લેવાનું ઓછું કરે, આરબીઆઈ પાસે સેવિંગ્સ વધવા માંડે, કારણ કે લોનના રેટ વધે ને તો સામે ફિક્સ ડિપોઝિટના પણ રેટ લોકો કે હાલો બેંકમાં મૂકી વ્યાજ વધી ગયું છે ફાયદો લઈ લે. અત્યારે વ્યાજ વીક છે ના બહુ ઓછું થઈ ગયું, કારણ કે બહુ ફરક પડતો. અત્યારે જો લોનની રેટ ગઈ હતી ને તો વ્યાજના રેટ પણ ઘટ્યા છે એફડી, બંનેની સાયકલમાં ચાલતા હોય. આરબીઆઈ ને પૈસો જોતો હોય તો એફડી ના અને લોનના વ્યાજ વધારે, એટલે પૈસો પોતાની પાસે આવવાનો. માર્કેટમાં પૈસો વાટવો છે તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ ને રેપો રેટ, રિવર્સ રેપો રેટ, બેંક રેટ ની બધી વસ્તુ કહેવાય છે, આપણે ઓલરેડી ભણી ચૂક્યા છીએ 11 12 F5 માં. તો સમજાવ ક્લિયર? what I am saying is હા કે ના? તો એવી જ રીતના સાયકલ પણ છે, કોઈ પણ ઇકોનોમીની સાયકલ છે ને કન્ટિન્યુઅસ છે ને. પ્રોડક્ટ લાઈફ સાયકલ બી આગળ કન્સેપ્ટ છે, પ્રોડક્ટ લાઈફ સાયકલ ની જેમ જ આ સાયકલ છે. શું હોય પ્રોડક્ટ લાઈફ સાયકલમાં? તમે કોઈ બી નવો પ્રોડક્ટ બનાવો ને તો લોકોને અવેરનેસ ના હોય, એટલે જોઈએ એવો સેલ્સ તમને સ્ટાર્ટિંગમાં મળે, પછી તમે પબ્લિસિટી કરો, તમારો પ્રોડક્ટ સારો છે, એકદમ સેલ્સ વધવા માંડે, એકદમ ઉપર જાય છે, પછી ગ્રોથ આવે છે, એટલો કન્ટિન્યુઅસલી, પછી વળી પડી જાય, કારણ કે સામે કોઈ નવી વસ્તુ ઊભી થઈ ગઈ, તો લોકો એના તરફ આકર્ષાય, તો આ વસ્તુ મૂકે અને નવી વસ્તુ લે. ટૂથપેસ્ટ પ્લેન કોલગેટ કેટલા વર્ષોથી આવે છે, હજી આવે છે,
तो ये लोगों કેટલા ફ્લેવર્સ ના ટૂથપેસ્ટ બનાવ્યા છે? क्या आपके टूथपेस्ट में नमक है, नींबू है, आलू है? यस और नो? શું કામ કરવું પડે છે લોકોને? કે લોકોને ડર છે જો અમે ખાલી પ્લેન કોલગેટ આપતા રહેશું ને તો લોકો પેપ્સોડન્ટ તરફ ગયા જશે, લોકો ક્લોઝઅપ તરફ ગયા જશે. સમજાય છે? એટલે કાંઈક નવું આપે એટલે લોકો નવું એમાં ટ્રાય કે આ પેપ્સોડન્ટ આમાં ફ્લેવર આવે ને આ ફ્લેવર લઈએ. समझाए छे? પછી કાંઈ એડવર્ટાઇઝમેન્ટ બનાવે કે આપ ક્લોઝઅપ કરતે હે, આપ ક્લોઝઅપ ક્यों नहीं करते हैं? એટલે તમે સેટ કરે કાંઈક ને કાંઈક રીતે તમને યાદ અપાવતા, યાદ ન અપાવે એટલે તો પ્રોડક્ટનો સેલ નીચે છે. બધું ટૂથપેસ્ટ જેમાં કઈ મોટી વસ્તુ એની પર બહુ મોટી માર્કેટ છે. કોઈ પણ પ્રોડક્ટ હોય, હવે તમને કહું પહેલાના જમાનામાં માણસ વાપરતા હતા, પછી કોઈના ઘરે હશે હવે એમને રાખ્યું હશે શોપીસમાં. હવે એનો જમાનો આવીને સાવ હોય એની માણસ સાથે તો એના અલગ અલગ શેપ ના બનતા, અલગ અલગ કલર ને એવું બધું. સમજાય છે? નાનું ને મોટું, યસ ઓર નો? એનો પ્રોડક્ટ લાઈફ સાઈકલ લગભગ શું થઈ ગઈ? ઓલમોસ્ટ પૂરી. હવે છે તો જૂની વસ્તુ તરીકે કે યાદગીરી તરીકે કે એન્ટિક તરીકે કે કેમ રાખવામાં આવે છે. તમે કોઈ એવી થીમ વાળી હોટેલ રેસ્ટોરન્ટમાં જાઓ તો ત્યાં તમારા આજુબાજુમાં લગાડેલા ભેગા. સમજાય છે? ઈ હવે ઇલેક્ટ્રિક આવી ગયા, પેલું દીવો નાખીને ને એ બધું પૂરું થઈ ગયું. ટ્રેન્ડ સાવ ગયો. પછી ટોર્ચ નો ટ્રેન્ડ વયો ગયો, ઓછો થઈ ગયો જ્યારથી ફ્લેશ લાઈટ મોબાઈલમાં આવી ગઈ. સમજાય છે? હવે મોબાઈલ ટોર્ચ ખેતીવાડીમાં જે કામ કરતા હોય એ લોકો રાતના ક્યારેક જવું હોય, કારણ કે ફ્લેશ લાઈટ એટલો પ્રકાશ ના આપે જેટલો ટોર્ચ નથી વપરાતી એવું નથી, પણ ઘરમાં લાઈટ જાય ને બધું હતું જે હતું ને કે બહાર ગામ ક્યાંય જાય કોઈ તો ભેગી રાખતા, ઈ ટ્રેન્ડ ઓલમોસ્ટ ઓછો થઈ ગયો. રીઝન બધા પાસે મોબાઈલ છે ને મોબાઈલમાં શું છે? ફ્લેશ. સમજાય છે? ઈ ટ્રેન્ડ સાવ કમ્પ્લીટ થઈ ગયો. પણ અમુક વસ્તુ હજી પણ ટ્રેન્ડમાં છે. મોબાઈલ આપણે વાપરીએ, ગમે બહુ વાપરી લઈએ, વળી પાછો ખરાબ થઈ જાય, વળી પાછો નવો લઈએ. સમજાય છે તમને? સાયકલ. કોઈ પણ વસ્તુ આપણે લીધી હોય, કોઈ પણ વસ્તુ આપણે લીધી હોય તો એને યુઝ કરીએ ને ત્યારે નવી નવી લીધી હોય ત્યારે બે ચાર વાર આપણે નવું નવું છે કંઈ પહેરવું નથી, વાપરવું, પછી તેનું ફૂલ વાપરી લઈએ, પછી ઘરમાં ચાલુ ના કપડામાં ડફન પડે, પછી હવે પહેરવું જ નથી ફૂલ. Again you take something new. સમજે છે? The trend keeps on going continuously. સમજાણું કે નહીં? હા કે ના? So these are the trends. Cyclic fluctuation વાંચી લ્યો. Cyclic fluctuation વાંચી લ્યો. The waves of આપણી ઇકોનોમી પણ પહેલા ડાઉનવર્ડ માંથી ઇન્ડિપેન્ડન્સ પછી થોડી ઉપર ગઈ, વળી પાછું ગયું, વળી પડી ગઈ, વળી પાછી અમુક સમય પછી વળી પાછી ઉપર જાય, એકદમ સરસ કરતી હોય પરફોર્મ, ત્યાં વળી આ કોરોના જેવું કંઈક આવે વળી નીચે પડી જાય, વળી એમાંથી ઊભી થાય, વળી સરસ કરશે, વળી કંઈક નીચું આવશે. સમજાય છે? ફ્લક્ચ્યુએશન્સ આવે અને જાય, સાયકલમાં નેચર કે એક જ પીરિયડ કન્ટિન્યુઅસ કે રહેવાનો.
સમજાય છે? આપણે એમ કહેવામાં ને બધાનો દાયકો હોય, સમજાય છે? એક દાયકો આવે વળી જાય, વળી પાછો આવે, વળી સતત આવે, આવે અપ્સ એન્ડ ડાઉન્સ. ઈ રાઉન્ડ રાઉન્ડ ચાલતું જ હોય, એની સાયકલ નક્કી છે. સો ધીઝ આર ધ ટાઇપ્સ ઓફ ફ્લક્ચ્યુએશન્સ. એમાંથી કાલે આપણે નોટબુકમાં લખ્યું હતું કયું? સિઝનલ. હવે બીજા 3 વિથ ડાયાગ્રામ લખી નાખો તમારા નોટબુકમાં. જલ્દી કમ્પ્લીટ કરો. ચલો તમારી ફેર નોટબુકમાં હોવા જોઈએ. હું ચેક કરીશ, મંગાવીશ. ઘરે બેઠા છે એ લોકોને પણ હું કહું છું.